આગળ વાત કરીએ તો કોરોના કેસમાં ફરી સતત વધારો થઈ રહ્યો છે। મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેને લઈને રાજ્ય દ્વારા હોસ્પિટલ સહિત વિવિધ સ્થળો પર સતર્ક રહેવા સૂચના જાહેર કરવામાં આવી છે। દેશમાં ફરીવાર કોરોના વાયરસ વધવા લાગ્યો છે। મહારાષ્ટ્રમાં 66 નવા કેસ નોંધાયા। ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ કેસ વધ્યા છે। બુધવારે સવાર સુધીમાં ભારતમાં 1047 સક્રિય કેસ મળી આવ્યા, તો મહારાષ્ટ્રમાં 66 અને ઉત્તર પ્રદેશમાં 10 નવા કેસ નોંધાયા। કોવિડ-19 થી મૃત્યુઆંક પણ 11 પર પહોંચી ગયો છે। દેશમાં કોવિડ માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ઘણા રાજ્યોએ હોસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે। આરોગ્ય મંત્રાલયે 26 મે સુધીમાં ડેટા અપડેટ કર્યો હતો, જેમાં જણાવ્યું કે દેશમાં 1010 સક્રિય કેસ હતા, પરંતુ હવે તેની સંખ્યા વધી છે। મહારાષ્ટ્રમાં 66 નવા કેસ નોંધાયા, જેમાંથી 31 કેસ મુંબઈ શહેરના છે। મહારાષ્ટ્રમાં કુલ સક્રિય કેસની વાત કરીએ તો 325 થઈ ગયા છે। મુંબઈમાં કોરોનાના વધતા કેસ માટે તૈયારીઓ શરૂ થઈ છે। જે હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે।